કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આપણે આજના લેક્ચરમાં આગળ વધીએ. તો ક્વેશ્ચન નંબર 35 સુધી આપણે કમ્પ્લીટ કરેલું, તો હવે ક્વેશ્ચન નંબર 36 તરફ આગળ વધીએ. ચાલો, ક્વેશ્ચન નંબર 36માં તમને શું પૂછેલું છે? શૂન્યાવકાશની પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર શું થશે? હવે ભાઈ, શૂન્યાવકાશની પરમિટિવિટી છે શું એ તમને 12મા ધોરણમાં ખબર પડશે જ્યારે તમે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને સ્થિત વિદ્યુત શાસ્ત્ર ભણશો ત્યારે. બરાબર છે? તો અત્યાર પૂરતું ખાલી એટલું યાદ રાખો કે જ્યારે જેમ આપણે જોયેલું હતું ને કે બે દળ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે, ગ્રેવિટેશનલ ફોર્સ લાગતો હોય છે, તે જ રીતે બે વીજભાર વચ્ચે, માની લો કે આ એક વીજભાર છે અને એવો જ અહીંયા આ એક બીજો વીજભાર છે, બંને વચ્ચેનું અંતર માની લો કે r છે. તો ત્યારે આ માની લો કે Q1 છે અને આ માની લો કે Q2 છે. તો ત્યારે આમની વચ્ચે પણ કંઈક બળ લાગશે જેને આપણે વિદ્યુત બળ બોલીએ છીએ અને એ હોય છે F = 1/4πε0 Q1 Q2 ના છેદમાં r² બરાબર આટલું બળ લાગતું હોય છે. મિત્રો, એમાં જે આ ε0 છે ને, આ ε0 ને શૂન્યાવકાશની પરમિટિવિટી કહેવામાં આવે છે અને તમને એનું પારિમાણિક સૂત્ર શોધવા કીધું છે, તો આપણે ફટાક દઈને એને કરતા બનાવી દઈએ. તો ε0 શું લખી શકો? ઇટ ઇઝ નથિંગ બટ 1/4π. એ કોન્સ્ટન્ટ છે એટલે એને આપણે સાઈડ ઉપર રાખીએ અને બળને આપણે આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર લઈ આવીએ તો આ થઈ જશે Q1 Q2 ના છેદમાં F × r². સમજાયું? બળને આપણે રાઈટ હેન્ડ સાઈડ ઉપર લઈને આવી ગયા અને ε0 ને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર કરતા બનાવી દીધો. હવે જો 1/4π નો તો કોઈ એકમ નથી બનતો, એટલે જો હું ખાલી ε0 નો એકમ લખવા જાઉં તો એ કંઈક આવું થશે કે 1/4π નો તો કોઈ એકમ નથી, એટલે ખાલી આપણે એકમની જ ચર્ચા કરીએ તો Q1 નો એકમ એટલે ચાર્જ, વીજભાર, જેને લખાય કુલમ. આ બીજો ચાર્જ એટલે એ પણ થઈ ગયો કુલમ. કુલમ ઇન્ટુ કુલમ આપણે લખી શકીએ કુલમનો સ્ક્વેર. બરાબર છે? વીજભારનો એકમ કુલમ છે, એ ત્યારે ખબર પડશે તમને. તો આ થઈ ગયો કુલમનો સ્ક્વેર. ના છેદમાં બળનો એકમ શું થાય? તો kg, યાદ કરો, મીટર/સેકન્ડ². યસ ઓર નો? ઇન્ટુ આ r² એટલે બે વચ્ચેનો અંતર મીટરમાં મપાય એટલે કે મીટરનો સ્ક્વેર. બરાબર છે? તો ટોટલ જોવા જાવ તો હવે ભાઈ આ જે કુલમ છે ને, વીજભારને આપણે, કેમ કે વીજભાર કુલમ એ પોતે કોઈ એસઆઈ એકમ નથી, તો એના માટે આપણે છે ને કરંટનો ફોર્મ્યુલા યુઝ કરી શકીએ. કરંટ બરાબર શું થાય? Q ના છેદમાં T થાય. બરાબર છે? અહીંયા Q કેપિટલ નહીં લખું અને એને સ્મોલ લખું તો Q ના છેદમાં T. એકમ સમયમાં પસાર થતો વીજભાર એને કહેવાય કરંટ અને કરંટનો એકમ એમ્પિયર છે. તો એનો મતલબ એ થયો કે Q = શું લખાય? I × T લખાય. એટલે કે કરંટનો એકમ એમ્પિયર છે અને ટાઈમનો એકમ સેકન્ડ છે અને એમ્પિયર એ એસઆઈ એકમ પદ્ધતિમાં મૂળભૂત ભૌતિક રાશિ છે. તો એનો મતલબ એ થયો કે આપણે કુલમને શું લખી શકીએ? એમ્પિયર × સેકન્ડ લખી શકીએ. બરાબર છે? તો હું અહીંયા કુલમને રિપ્લેસ કરી દઉં તો કુલમને લખાશે હવે એમ્પિયર × સેકન્ડનો હોલ સ્ક્વેર અને છેદમાંથી આ સેકન્ડ સ્ક્વેર છે તે અંશમાં પહોંચી જાય એટલે એ થઈ જશે સેકન્ડનો સ્ક્વેર ના છેદમાં kg × મીટરનો ક્યુબ થઈ ગયો. તો આને જોઈએ તો આ લખાશે એમ્પિયરનો સ્ક્વેર ઇન્ટુ સેકન્ડનો સ્ક્વેર ઇન્ટુ સેકન્ડનો સ્ક્વેર એટલે ટોટલ થઈ ગયા સેકન્ડનો 4 ના છેદમાં kg × મીટરનો ઘન. તો મિત્રો આ થઈ ગયો ε0 શૂન્યાવકાશની પરમિટિવિટીનો એકમ. તો એનો મતલબ એ થયો કે તો એનું પારિમાણિક સૂત્ર હું શું લખી શકું? તો એનું પારિમાણિક સૂત્ર મિત્રો આપણે લખી શકીએ ε0 નું પારિમાણિક સૂત્ર kg છેદમાં છે એટલે m⁻⁻1 ઇન્ટુ L પણ છેદમાં છે L⁻³ ઇન્ટુ એમ્પિયરનો સ્ક્વેર એટલે A⁻², પણ એને આપણે પછી લખીએ, પહેલા ટાઈમને લખીએ. બરાબર છે? તો આ થઈ ગયો ટાઈમ, સેકન્ડનો 4 એટલે t⁴ ઇન્ટુ એમ્પિયરનો 2. બરાબર છે? તો આ થઈ ગયું MLTA ફોર્મેટ. બરાબર છે? તો આન્સર શું આવ્યો? m-1 L⁻³ t⁴ A⁻². તો which one is the correct answer? Correct answer is A. A is the correct answer. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. જો ભૌતિક રાશિના પરિમાણ L⁴ A, m⁴B અને t⁴C હોય તો આ ભૌતિક રાશિ કઈ હોઈ શકે? આપણે જરાક એને ચત્તુ લખી નાખીએ. હું આને આમ લખું m⁴B, L⁴A અને t⁴C, એટલે આપણે એને જરાક સમજી શકીએ. MLT ફોર્મેટ હોય તો જરાક સમજે. LMT ફોર્મેટમાં થોડુંક કન્ફ્યુઝન પેદા થઈ જાય. હવે જો પહેલી વાત કરીએ પ્રવેગની, પ્રવેગ માટે ભાઈ મીટર/સેકન્ડ² આવે. યસ ઓર નો? પ્રવેગનો એકમ શું છે? મીટર/સેકન્ડ². તો એમાં kg ની તો કોઈ જરૂર જ નથી ને, kg ની કોઈ જરૂર જ નથી.
એટલે કે આ b ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોવું જોઈએ, બરાબર છે. kg m નો ઘાત 0 હોવો જોઈએ. જો પ્રવેગનું પારિમાણિક સૂત્ર લખીએ તો આ કેસમાં m નો ઘાત b છે, તો b ની કિંમત 0 હોવી જોઈએ, બરાબર છે. પણ જે નથી, એટલે કે એનો મતલબ એ થયો કે આ આન્સર નથી. ચલો દબાણની વાત કરીએ. દબાણનું પારિમાણિક સૂત્ર યાદ આવે છે તમને લોકોને? દબાણનું પારિમાણિક સૂત્ર, દબાણ ઇઝ ઇક્વલ્સ ટુ બળના છેદમાં ક્ષેત્રફળ એટલે કે મીટરનો સ્ક્વેર. આપણે આને લખી શકીએ kg મીટરના છેદમાં સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર સ્ક્વેર. 1 મીટર કેન્સલ થઈ જશે, તો અહીંયા આવી જશે kg ના છેદમાં મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. મતલબ કે જો આનું પારિમાણિક સૂત્ર આપણે લખવા જઈએ તો આનું પારિમાણિક સૂત્ર દબાણનું લખાશે કંઈક આવું: m નો 1 ઘાત l નો -1 ઘાત અને t નો -2 ઘાત. મતલબ કે જો આપણે કમ્પેર કરીએ તો આના ઉપરથી b ની કિંમત હોવી જોઈએ 1, a ની કિંમત હોવી જોઈએ -1 અને c ની કિંમત હોવી જોઈએ -2. ચેક કરી લો. a ની -1, b ની 1 છે અને c ની -2. તો યસ, b ઇઝ ધી કરેક્ટ આન્સર. b ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર છે? ચેક કરી લો. યસ ઓર નો? તો એ હિસાબે તમે c અને d જાતે ચેક કરી શકો. આન્સર મેચ નહીં થશે. જેમ કે બળનો એકમ kg મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, તો એમાં a ઇઝ ઇક્વલ્સ ટુ મીટર અંશમાં આવે એટલે +1 હોવું જોઈએ, જે અહીંયા નથી. બરાબર છે? તથા kg ની જરૂરત પડે એટલે b ની કિંમત 1 થવી જોઈએ, જે અહીંયા 0 છે, એટલે એ નહીં હોઈ શકે. વેગની વાત કરીએ તો એમાં પાછું એનું એ જ મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ તો c -1 હોવું જોઈએ. યસ ઓર નો? મીટર પર સેકન્ડ, c એટલે t નો ઘાત છે, તે -1 હોવો જોઈએ. મતલબ કે એ પણ મેચ કરતો નથી. ક્લિયર છે? તો આન્સર આવશે b. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 38 કીધું છે રેખીય વેગમાન અને કોણીય વેગમાનના ગુણોત્તરનું પારિમાણિક સૂત્ર શું થાય? આવો જોઈએ. રેખીય વેગમાન અને કોણીય વેગમાનના ગુણોત્તરનું પારિમાણિક સૂત્ર શું બનશે? બરાબર છે. ચાલો પહેલા તો આપણે રેખીય વેગમાનનું સૂત્ર લખી દઈએ, ધેટ ઇઝ mv. કોણીય વેગમાન જેને આપણે l વડે દર્શાવીએ છીએ, એનો ખાલી અત્યારનું મેગ્નિટ્યુડ જ લેવું છું, એટલે કે મૂલ્ય જ લેવું છું. સદિશ સ્વરૂપે નથી જોતો, તો એને આપણે લખી શકીએ mvr. ઠીક છે? આ થઈ ગયું mvr. હવે તમને પારિમાણિક સૂત્ર કોનું લેવા કીધું છે? p/l નું. રેખીય વેગમાન અને કોણીય વેગમાનના ગુણોત્તરનું, એટલે રેખીય અને કોણીય સાથેનો ગુણોત્તર. એટલે આ થશે mv ના છેદમાં mvr. mv કેન્સલ થઈ ગયા એટલે આ બની ગયું 1/r. અને r એટલે મિત્રો શું થાય? r એટલે અંતર, વન કાઇન્ડ ઓફ લેન્થ. બરાબર છે? તો પારિમાણિક સૂત્ર શું થઈ ગયું? p/l નું પારિમાણિક સૂત્ર ભાઈ m નો 0 ઘાત પર લેન્થ છેદમાં છે એટલે l નો -1 ઘાત અને t નો 0 ઘાત. તો આન્સર આવશે યસ b. b ઇઝ ધી કરેક્ટ આન્સર. b ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર છે? m0 l -1 t 0. ક્લિયર? ચલો આગળ વધીએ. 39 કોઈ ભૌતિક રાશિ z ઇઝ ઇક્વલ્સ ટુ, ઓહો, તમને કંઈક આપેલી છે. કોઈ ભૌતિક રાશિ z ઇઝ ઇક્વલ્સ ટુ કંઈક આપવામાં આવેલી છે. z ઇઝ ઇક્વલ્સ ટુ આપવામાં આવેલું છે m ટુ ધી પાવર x, l ટુ ધી પાવર y, t ટુ ધી પાવર z. સૂત્ર દ્વારા મળે છે. જો m, l અને t ના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે a, b અને c હોય, તો z ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી થશે? પર્સન્ટેજ એરર શોધવા કીધું છે. પર્સન્ટેજ એરર માટે આપણને પહેલા એ ખ્યાલ, કારણ કે જો તમને જે આપેલું છે ને તેની આપણે વાત કરીએ, m, l અને t ના માપનમાં પ્રતિશત ત્રુટિ તમને આપેલી છે. એટલે કે ભાઈ અહીંયા જે આપેલું છે તેનો અહીંયા સાઈડ ઉપર લખું તો અહીંયા તમને ડેલ્ટા m/m મલ્ટીપ્લાય બાય 100 પર્સન્ટેજ એરર છે ને એટલા માટે. અને એ આપેલી છે કેટલી? a બરાબર. પછી બીજું આપેલું છે ડેલ્ટા l/l મલ્ટીપ્લાય બાય 100. આ તમને આપેલું છે b બરાબર. અને ત્રીજું આપેલું છે તમને ડેલ્ટા t/t મલ્ટીપ્લાય બાય 100, that is given as a c. બરાબર છે? તો આટલી ઇન્ફોર્મેશન તમને આપેલી છે અને તમારે z માં પ્રવેશતી પ્રતિશત ત્રુટિ શોધવાની છે. તો પહેલા તો સાપેક્ષ ત્રુટિનું સૂત્ર લગાવીએ, એટલે ડેલ્ટા z/z ભૌતિક રાશિઓનો ગુણાકાર છે, એટલે અહીંયા સીધી રિલેટિવ એરર એડ થાય એટલે સાપેક્ષ ત્રુટિઓનો સીધો સરવાળો થાય, એટલે આને આપણે લખી શકીએ ડેલ્ટા m/m. પણ કેમ કે ડેલ્ટા m/m નો m નો ઘાત x છે એટલે ઘાત આગળ ગુણાઈ જાય એટલે x ટાઈમ્સ ડેલ્ટા m/m વત્તા આ થશે ડેલ્ટા l/l. પણ કેમ કે એનો y ઘાત છે એટલે ઘાત ગુણાઈ જશે નિયમ પ્રમાણે, વત્તા અહીંયા લખાશે ડેલ્ટા t/t. હવે નવા નહીં થવા, આ વસ્તુ આપણે અગાઉ બહુ બધા દાખલા જોઈ ગયા છે. હવે બરાબર છે? તો આ થઈ ગયો z. હવે
પ્રતિશત એટલે કે બધાને આપણે 100 વડે મલ્ટીપ્લાય કરવું પડશે, એટલે ડેલ્ટા z બાય z મલ્ટીપ્લાય બાય 100 that is equals to x times delta m by m multiply by 100 plus y times delta l by l multiply by 100 plus z times delta t by t multiply by 100. તો આ બાકીની વેલ્યુ તો આપેલી છે, જુઓ x times delta m by multiply by 100 કેટલા આપેલા છે a વત્તા y times delta l by multiply by 100 કેટલા આપેલા છે b વત્તા z times delta t by t multiply by 100 કેટલા આપેલા છે c. તો જરાક આને વ્યવસ્થિત લખી નાખો તો આ થશે ax plus by plus cz. that is the answer. બરાબર છે, that is the answer. તો કયા આન્સર મેચ કરે છે? આન્સર મેચ કરે છે b ને. b is the correct answer. ક્લિયર છે? b is the correct answer. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 40. તમને આપવામાં આવેલું છે 76 સેન્ટીમીટર પારાના સ્તંભની ઊંચાઈ જેટલું દબાણ એમકેએસ પદ્ધતિમાં ખાલી જગ્યા ન્યૂટન પર મીટર સ્ક્વેર થાય. હવે એના માટે હવે જો અહીંયા એક સૂત્ર સીધું તમારે ઉપયોગમાં લેવાનું છે, દબાણનું સૂત્ર. દબાણ બરાબર પારાના કેસમાં દબાણ બરાબર રો ઇન્ટુ જી ઇન્ટુ એચ થાય. રો ઇન્ટુ જી ઇન્ટુ એચ થાય. બરાબર છે? દબાણ બરાબર શું થશે? રો ઇન્ટુ જી ઇન્ટુ એચ થાય. બરાબર છે? હવે જો આ વસ્તુ હવે ક્યાંથી કેવી રીતે એ બધી વસ્તુ તમને ફ્લુઇડ મિકેનિક્સ ભણશો ને ત્યારે, એટલે કે તરલનું મિકેનિક્સ જ્યારે આપણને ભણવામાં આવશે ને ત્યારે તમને ખબર પડશે. અત્યાર પૂરતું આ સૂત્ર સ્વીકારી લે. બરાબર છે? હવે જો તમને 76 સેન્ટીમીટર એટલે કે h ની કિંમત 76 સેન્ટીમીટર આપેલી છે, રો આપેલો છે 13.6 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ અને g, તો ભાઈ જો આ બી સીજીએસ માં અને આ બી સીજીએસ માં, તો g નું મૂલ્ય બી આપણે સીજીએસ માં લખી દઈએ. g નું મૂલ્ય સીજીએસ માં ભાઈ 980 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. બરાબર છે? કેટલું થશે? 980 સેન્ટીમીટર પર સેકન્ડ. એમ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, પણ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, એટલે આની સાથે તમે 100 મલ્ટીપ્લાય કરો એટલે 980 થઈ ગયા ને. બરાબર છે? એટલે એ થશે 980 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે બધું સીજીએસ માં આવી જશે. તો બસ વેલ્યુ બધી પ્લેસ કરો. ડેન્સિટીની વેલ્યુ તો આપણે અહીંયા 13.6 મૂકી, g ની વેલ્યુ તો 980 મૂકી દીધી, h ની વેલ્યુ તો 76 મૂકી દીધી. બરાબર છે? હવે જસ્ટ આને તમે મલ્ટીપ્લાય કરી શકો છો. જેવું મલ્ટીપ્લાય કરશો એટલે આ 13.6 મલ્ટીપ્લાય બાય 980 થશે, મલ્ટીપ્લાય બાય 76 થશે. તો જવાબ થોડોક રદ્દી પ્રકારનો આવશે અને આન્સર ધેટ યુ આર ગેટિંગ ઇઝ 10122928. બરાબર છે? આટલો આન્સર આવશે. અચ્છા, દબાણ છે. દબાણનો સીજીએસ પદ્ધતિમાં એકમ શું આવે? દબાણનો સીજીએસ પદ્ધતિમાં એકમ તો દબાણ આપણે જોઈ ગયા. દબાણનો એકમ એમ જોવા જાવ તો બળના છેદમાં ક્ષેત્રફળ થાય, એટલે કેજી. બળનો એકમ કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર સ્ક્વેર, એટલે 1 મીટર કેન્સલ થઈ જાય તો આ થશે કેજી ના છેદમાં મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. પણ આ એમકેએસ પદ્ધતિમાં દબાણનો એકમ થાય. બરાબર છે? પણ આ તો સીજીએસ પદ્ધતિમાં આપણે બધું કેલ્ક્યુલેટ કર્યું છે ને, તો આનો એકમ શું થશે? કેજી ની જગ્યાએ અહીંયા હશે ગ્રામ ના છેદમાં મીટરની જગ્યાએ હશે સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. તો આ થઈ ગયો હશે એનો એકમ. બરાબર છે? વિથ એકમ આપણે આ લખી શકીએ. પણ આપણને આન્સર શેમાં પૂછેલો છે? ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં. ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં. હવે તમને એમ થાય કે સર આ તો ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર, એને ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં કેવી રીતે લખાશે? મતલબ કે આ તો કન્ફ્યુઝન થઈ. અરે ભાઈ એવું નથી. કેવું છે કે સીજીએસ પદ્ધતિમાં આનો એકમ છે ને ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર થાય. બરાબર છે? ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. બળનો સીજીએસ એકમ ડાઇન છે અને એનો અંતરનો એરિયાનો સીજીએસ એકમ સેન્ટીમીટર સ્ક્વેર છે. બરાબર છે? એટલે આ ડાઇન પણ સેન્ટીમીટર સ્ક્વેર, અને ડાઇન ને આપણે લખીએ છીએ ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટરના છેદમાં સેકન્ડ સ્ક્વેર, એટલે 1 સેન્ટીમીટર આની સાથે કેન્સલ થઈ ગયા છે, એટલે આપણને ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે આ છે ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર જ. બરાબર છે? આને મારે લખવું હોય તો યસ ઇટ ઇઝ ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. મતલબ કે જો તમે આને કેજી અપોન મીટર પર સેકન્ડ સ્ક્વેર, કેજી અપોન મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેરમાં કન્વર્ટ કરી દેશો ને તો એને આપણે ન્યૂટન પર મીટર સ્ક્વેર લખી શકીએ. બરાબર છે? કારણ કે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર બરાબર અહીંયા આપણે લખીએ છીએ, એનું કેલ્ક્યુલેશન આપણે મૂકીએ છીએ. આપણે લખેલું જ હતું પણ તેમ છતાં પાછું લખી દઈએ કે ભાઈ ન્યૂટન પર મીટર સ્ક્વેર બરાબર શું લખાશે? તો ન્યૂટન એટલે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર. બરાબર છે? સોરી, આ મીટર સ્ક્વેર આ છે,
મીટર સ્ક્વેર આ છે એટલે મીટર સ્ક્વેર, 1 મીટર કેન્સલ થઈ જાય એટલે બચશે શું કેજી અપોન મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. મતલબ કે જો તમે આને કેજી અપોન મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેરમાં કન્વર્ટ કરી દો તો આપોઆપ તમે એને ન્યૂટન પર મીટર સ્ક્વેર બોલી શકો. બરાબર છે, તો આપણે બસ એ જ કરીએ. ગ્રામને આપણે કેજી માં કન્વર્ટ કરીએ, સેન્ટીમીટર ને મીટરમાં, સેકન્ડ તો સેકન્ડ જ રહેવાનું છે એટલે આને લખીશ 1012928 મલ્ટીપ્લાય બાય ગ્રામને લખીએ કેજી માં એટલે થઈ ગયા 10 ટુ ધી પાવર -3 કેજી, સેન્ટીમીટર ને મીટરમાં એટલે 10 ટુ ધી પાવર -2 મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર, તો સેકન્ડ સ્ક્વેર જ રહેવાનો છે. હવે આ થઈ ગયા 10 ટુ ધી પાવર -3 ઇન્ટુ 10 ટુ ધી પાવર -2. બરાબર છે, એટલે આ 10 ટુ ધી પાવર -2 અંશમાં જાય એટલે +2 થઈ ગયા, -3 માંથી +2 નીકળી જાય એટલે કેટલા રહે -1 રહે, એટલે 1012928 ઇન્ટુ 10 ટુ ધી પાવર -1 કેજી અપોન મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. અને આ કેજી અપોન મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર ને આપણે ન્યૂટન પર મીટર સ્ક્વેર બોલી શકીએ. બરાબર છે, તો આવો કંઈક આન્સર આવશે. હવે જરા ધ્યાનથી જુઓ, કેમ કે આપણને જે આન્સર આપેલા તેમાં 1 પોઈન્ટ સમથિંગ કરીને આન્સર આપેલા છે. જો અમે મને એટલું તો સમજાયું કે બી અને ડી, સોરી સી અને ડી તો નહીં આવે. બરાબર છે, જે બી આન્સર આવશે આઈધર એ અથવા તો બી ફોર્મેટમાં આવશે. બરાબર છે, એ અથવા બી માંથી કોઈ એક જવાબ આવી શકે. હવે કયો જવાબ હશે એ જાણવા માટે આપણે પહેલા તો અહીંથી પોઈન્ટને શિફ્ટ કરીએ, કારણ કે જે જવાબ છે એ 1 પોઈન્ટ સમથિંગ છે. તો અહીંથી શિફ્ટ કરતા જાઓ, 1 2 3 4 5 અને 6. આપણે 6 ડિજિટ અહીંયાથી શિફ્ટ કરવાના છે લેફ્ટ હેન્ડ સાઈડ. એટલે જો 6 ડિજિટ શિફ્ટ કરો એટલે આ થઈ ગયું 1.01228 ઇન્ટુ 10 ટુ ધી 6 ડિજિટ શિફ્ટ કરે એટલે ઇન્ટુ 10 ટુ ધી પાવર 6 લખી દીધા, ઇન્ટુ 10 ટુ ધી પાવર -1 હતો જ. આને હવે હું ન્યૂટન પર મીટર સ્ક્વેર બોલી દઉં. 6 માંથી 1 નીકળી ગયા એટલે બચ્યા કેટલા, અને અહીંયા રાઉન્ડ ઓફ કરશો એટલે 1.013 થઈ ગયા. બરાબર છે, અહીંયા સુધી રાખીએ તો પાછળ 9 છે, 928 ઇઝ ગ્રેટર ધેન 500, તો એટલા માટે +1 કરવું પડશે એટલે 1.013 ઇન્ટુ 10 ટુ ધી પાવર 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આ આવી ગયું ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં આન્સર. મતલબ કે which one is the correct answer? Correct answer is A. A is the correct answer. ક્લિયર છે? ક્લિયર છે? સિમ્પલ ક્વેશ્ચન હતો. બરાબર છે, તો મિત્રો અહીંયા આપણી ક્લાસરૂમ એક્સરસાઇઝ 2 કમ્પ્લીટ થાય છે. હવે પછીની જે ક્લાસરૂમ એક્સરસાઇઝ 3 જે છે ને એ આપણી પ્રેક્ટિકલ આધારિત, કારણ કે આ ચેપ્ટરમાંથી તમે વર્નિયર કેલિપર્સ અને સ્ક્રૂ ગેજ આ બે વસ્તુ છે ને તે તમે પ્રેક્ટિકલમાં પ્રાયોગિક કૌશલ્યોમાં આવે છે, અને એને રિલેટેડ અહીંયા મેં 3 ક્વેશ્ચન અંદર મૂકેલા છે, જસ્ટ પ્રાયોગિક કૌશલ્ય પર આધારિત છે. હવે કેવું છે કે આપણે હજુ પ્રેક્ટિકલ સ્ટાર્ટ થઈ શકે એવી તો શક્યતા છે ને, સ્કૂલ જ સ્ટાર્ટ નથી તો પ્રેક્ટિકલ કેવી રીતે જોઈ શકે. તો એ જે એક્સરસાઇઝ બાકી છે ને એમાં હું તમને ઇમ્પોર્ટન્ટ જે ફોર્મ્યુલાસ છે ને એ ફોર્મ્યુલાસ તમને યાદ રાખી લેવાનું કહીશ અત્યાર પૂરતું, કારણ કે જેવા તમે પ્રેક્ટિકલ ચાલશે ને એટલે તમને આઈડિયા આવી જશે કે ઓકે આનો મતલબ આ થાય, આનો મતલબ આ થાય. તો અત્યાર પૂરતું એ એક્સરસાઇઝને સોલ્વ કરવા માટે આપણે અમુક ફોર્મ્યુલાને યાદ રાખી લેશું. બરાબર છે, અને એને એ રીતે જોશું, કારણ કે અહીંયા સીધી વસ્તુ છે કે ફિઝિકલ આપણી પાસે ડિવાઇસ જ નહીં હોય તો આપણે કેવી રીતે એનો આઈડિયા લઈ શકીએ કે ભાઈ માઇક્રો મીટર સ્ક્રૂ શું છે, સ્ક્રૂ ગેજ શું છે, કે પછી વર્નિયર કેલિપર શું છે, એનો ઉપયોગ શેના માટે થાય છે, કોનો ડાયામીટર માપવા માટે થાય છે, કોની આપણે નાના સૂક્ષ્મ તારની ડાયામીટર માપવાની ઈચ્છા થઈ ગઈ તો એનો ડાયામીટર માપવા માટે કયા ડિવાઇસનો ઉપયોગ થઈ શકે છે, કોણ ક્યાં યુઝ થઈ શકે છે, કોની એલસીએમ લંબાસો વધારે છે, કોની માપન શક્તિ વધારે સારી છે, એક્યુરસી કોની સારી, એ બધી વસ્તુ છે ને તમે જ્યારે પ્રાયોગિક કૌશલ્ય પર આધારિત ક્વેશ્ચન એટલે પ્રયોગો કરશો ત્યારે તમને ખ્યાલ આવશે. બરાબર છે, અત્યારે તમને ખ્યાલ નહીં આવશે. તો અત્યાર પૂરતું આપણે જેટલી કામની વસ્તુ છે એના ઉપર ફોકસ કરીશું. મતલબ કે એ ક્વેશ્ચન માંથી કદાચ કોઈ ક્વેશ્ચન આવી જાય તો આપણે એને મૂકી તો નહીં દેવાય. આ ચેપ્ટરને પૂરું કરવા માટે આપણે ક્વેશ્ચન તરીકે જોઈ લેશું. તો ત્યારે તમારે અત્યાર પૂરતું ખાલી જે સૂત્ર અંદર ઉપયોગમાં આવે છે મેં ઓલરેડી મટીરિયલમાં તો આપી જ દીધા છે, ક્લાસરૂમ એક્સરસાઇઝ 3 પહેલા ઓલરેડી આપી જ દીધું છે, બસ ખાલી આપણે એને ઉપરથી જોઈ લેશું. બરાબર, અને સૂત્ર યાદ રાખીને આપણે એના ક્વેશ્ચનનું સોલ્યુશન જોઈ લેશું. ક્લિયર છે? તો અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો કરીએ. તો અહીંયા ક્લાસરૂમ એક્સરસાઇઝ 2 તમારી કમ્પ્લીટ થાય છે. એના પછી જે 3 એક્સરસાઇઝ છે નેક્સ્ટ વિડીયોમાં કમ્પ્લીટ થશે, પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર ઉપર આગળ વધીશું. બરાબર છે, મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન. તમારા માટે એ અલગ ચેપ્ટર હશે મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન, પણ આપણા માટે ચેપ્ટર આખું કમ્બાઈન હશે. મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન અને મોશન ઇન અ પ્લેન એને આપણે 1D 2D મોશન તરીકે ગણીએ છીએ, અને JEE નીટ પોઈન્ટ ઓફ વ્યૂ થી કોમ્પિટિટિવમાં એ એક જ યુનિટ તરીકે આવે છે, ધેટ ઇઝ કાઇનેમેટિક્સ.
તો એ આખો કાઇનેમેટિક્સનો જ એક ભાગ હશે, એટલે આપણે એને અલગ નથી પાડવાના, આપણા માટે બંને કમ્બાઈન એક જ યુનિટ આવશે. એટલે જેવું નેક્સ્ટ આપણો આ નેક્સ્ટ લેક્ચર આવશે એમાં આપણું આ ચેપ્ટર પૂરું થશે અને એના પછીના લેક્ચર માટે નેક્સ્ટ વીકમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. તેના માટેનું મટીરિયલ તમને સન્ડે સુધીમાં મળી જશે. બરાબર છે? ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેટ એન્જોય યોર ડે. બાય.